અહમ છે. આપણે ઘરેથી કહીએ છીએ મસ્જિદ તરફ આવવા માટે નિયત હોવી જોઈએ. શા માટે હું મસ્જિદમાં જાઉં છું? મને શેખ સજ્જાદ સાથે કંઈ કામ છે એટલે હું મળવા જઈશ મસ્જિદમાં, મને મારા ક્લાયન્ટને મળવું છે, મને મારો ચેક પિક કરવાનો છે, મારા માણસને બધો ચેક મસ્જિદમાં જાય એટલે જાઉં છું મસ્જિદમાં, કે પછી ફક્ત અને ફક્ત ખુદાની ખુશનુદી હાસિલ કરવા માટે મસ્જિદમાં જઈ રહ્યો. નમાઝની અંદર, વાજિબાતની અંદર, રોજા દરેક વસ્તુની અંદર આપણે બોલીએ છીએ ને, હું હમણાં મગરિબની નમાઝ 3 રકાત પઢી રહ્યો છું, વાજિબ કુરબતન ઇલલ્લાહ, બરાબર. પણ કોઈ દિવસ વિચાર કરીએ છીએ આપણે કે સવારના હું જ્યારે બ્રેકફાસ્ટ ખાઈને દરવાજામાંથી બહાર નીકળું છું કામે જવા માટે, શું છે મારી નિયત? હું જાઉં છું કામે રિઝ્ક હાસિલ કરવા માટે, મારા વાજિબ છે. અગર નિયત નાખીએ તો એની અંદર પૂર્વ ઇલાહી હાસિલ. આપણે નિયત નાખવાની જરૂર છે. આજે આ બે આપણો દીકરો અને આપણી દીકરીને ઇન્શાઅલ્લાહ હક થવા દે. ઇમામની મજલિસમાં આપણે બેઠા છે તો એમની આ એવો મોકો છે કે જેની અંદર તેઓ નિયત કરે કે હું આ શાદી કરી રહ્યો છું, કે હું આ શાદીમાં જઈ રહી છું. ઇફેક્ટ નિકાહ જે છે છોકરી માંગણી કરે છે, છોકરો કબીલ બોલે છે. છોકરી શાદી કરે છે, છોકરો હા પાડે છે. તો છોકરી અને છોકરો બંને અગર નિયત કરે કે અમે આ અમલ કરી રહ્યા છીએ, આ નિકાહ કરી રહ્યા છીએ ફક્ત અને ફક્ત ખુશનુદે ઇલાહી, ખુદાનો હુકમ અદા કરવા માટે, મારી ખ્વાહિશો પૂરી કરવા માટે છે. એની અંદર જે ફાયદાઓ છે મને મળશે એ છે, પણ પહેલી નિયત હોવું જોઈએ અલ્લાહના માટે. તો ફાયદો શું થાય? આપણને કહેવામાં આવ્યું છે હઝરત અલૈહિસ્સલામ શીખવી ગયા છે દરેક અમલ શરૂ કરો તો શું બોલો? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ખાલી બોલી નાખો, ખાલી એક ટ્રેડિશન છે, બોલી નાખો. સમજો ને શું લખેલું છે, શું છે મતલબ? હું શરૂ કરું છું. શું? આ કામ કયું કામ? સારું કામ છે. હું શરૂ કરું છું આ કામ કોના નામથી? મારા ખાલિક અલ્લાહના નામથી, જે રહમાન અને રહીમ. ફક્ત ઈ બોલવાથી નિયત આવી ગઈ ભાઈઓ. અગર અમે એ સમજીને બોલીએ કે હું આજે દુકાન ખોલી રહ્યો છું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ થી, અગર સમજીને હું બોલતો તો આવી મારી નિયત અલ્લાહના પૂર્વે ઇલાહી હાસિલ કરો. હવે શું થશે? એક અંદાજની અંદર કંઈ પણ કોઈ પણ વસ્તુ કે જે અલ્લાહના વિરુદ્ધમાં હશે મને મારો નફ્સ નહીં ભાઈ. નિયત તો અલ્લાહની કરીને આવે તો તું જો તું શું કરી. શાદીની અંદર બહુ જ આનંદ છે કે અમલો આપણે જ્યારે કરીએ તો એની અંદર ઇફેક્ટ હોય છે. ખાલી એ બે જણા ઉપર નહીં બલકે તેના નસલની અંદર છે. હમણાં મૌલાના કીધા ને આપણે અત્રે મસ્જિદની અંદર નમાઝે જમાતની અંદર ભાગ લઈ શક્યા. અસર કેનો? અમલ કેનો? અમલ અમારા મા બાપ દાદાઓનો અસર આપણા ઉપર થાય. અગર અમે એ અમલને જાળી નહીં રાખીએ તો આપણી ઔલાદમાં એ અસર એક્સપેક્ટ ના કરીએ. અગર આપણે પોતે નમાઝ પઢવા નહીં આવીએ, આપણી ઔલાદને નહીં લઈ આવીએ તો પછી ભૂલી જઈએ કે કાલે મસ્જિદો ભરેલી હશે. અમલ આપણે કરશું અગર અલ્લાહને સામે રાખીએ. પહેલું કોઈ પણ ખોટું કામ નહીં. ને બીજું સૌથી આમ, જ્યારે ઇન્સાન નિર્લાહ કોઈ કામ કરે છે તો ખુદાવંદ આલમ એની હિફાજત કરે. એ અમલને હિફાજત કરવા વાળો ખુદાવંદ આલમ. આ શાદી ખુદાવંદ આલમ એને હિફાજતમાં રાખે, બરકતોથી ભરી દે, દુનિયા અને આખિરત બધાય જગ્યાએ તેઓને કામયાબી અતા કરે. અગર નિયત લિલ્લાહ હશે તો ખુદાવંદ આલમ તેમને મેરી વચ્ચે તેમના સેફટી દુનિયાની અંદર આપણને શીખવાડવામાં આવે શાદી શું કરવું છે કરવાનું. આજથી આજનો જમાનો એવો આવી ગયો છે કે સિવાય ઇસ્લામ, સિવાય મુસલમાનો, બાકીના દિનોની અંદર તમે જોશો તો લોકો શાદીમાં એટલું માનતા નથી. બહુ ઓછા જઈને શાદી કરે છે. બાકી કામ વિશે રિલેશનશીપની અંદર
આ શાદી એક એવો બંધન છે કે જેનાથી પવિત્ર ઈમાન ચાલુ રહે છે. આપણે જાય છે કબ્રસ્તાન, આપણે યાદ કરીએ છીએ માફ કરજો, મને ઓલરેડી કમ્પ્લેન મળી ગઈ છે કબ્રસ્તાનના બારામાં હવે ન કરાઈ ગયું છે, હવે નહીં બોલો. પણ આ બધી વસ્તુઓને યાદ કેમ રાખે છે? ઈમાન. ઈમાનનું કારણ શું? આપણા મા બાપનો અક્ત થયું, શાદી થઈ, તેના કારણે હૃદયની મોહબ્બત આ દિલમાં ગઈ. આપણને જોઈ છે તો આ બહુ અહમ અમલ છે કે જે દુનિયા તોડવા માંગે છે. આજે હું ચાહતો હતો કે જે આયત મેં તમારી સમક્ષ પેશ કર્યું, જ્યાં ખુદાવંદ આલમ કહે છે તેઓ તમારા માટે એક ડ્રેસ છે, લિબાસ છે, અને તમો તેઓ માટે એક લિબાસ. આ લિબાસનો શબ્દ બહુ અહમ શબ્દ છે. સવાલ મારા પોતાને કરો, આજે હું સવારના દરેક બિઝનેસ લિબાસ કરવા વગર નહીં ને? કેમ? લિબાસ એક જરૂરી વસ્તુ છે. આપણી જિંદગીની અંદર લિબાસ એક જરૂરી વસ્તુ છે. તો કહેવા દો મને કે ખુદાવંદ આલમ આ આયતમાં કહેવા માંગે છે શાદી ઇન્સાન માટે એક જરૂરી વસ્તુ. એના માટે પૈગંબર કહે છે કે મારી સુન્નતમાંથી છે, અને જે લોકો નથી કરતા શાદી તેઓ મારામાંથી નથી. કેમ? બતાવવા માટે કે આ એક જરૂરી વસ્તુ છે. ખુદાવંદ આલમ ઇન્સાનને ખલક કર્યો અને એના કમજોરીઓને જાણવા બાદ એના માટે કહે છે કે આ લિબાસ. બીજું, આ લિબાસ એવું છે જે મારા ઐબને ઢાંકે છે. આયા હું મારા સ્પાઉસનો લિબાસ બનું છું કે એના ઐબને ઢાંકું છું, કે પછી હું મારા દોસ્તારોની સામે, મારા જ સ્પાઉસના બારામાં એની ઐબોને લોકોની સામે. હા. ત્રીજી વસ્તુ, લિબાસ પોતાને ખૂબસૂરત બનાવે છે. આયા હું એવો લિબાસ છું મારા સાથી માટે કે હું એને ખૂબસૂરત બનાવું છું, કે પછી હું એવો લિબાસ છું કે જેના કારણે એને મોઢું નીચું કરવું પડે. આ ત્રણ કોઈ ખાલી વિચાર કરી જરૂરી છે. એક ઐબ ઢાંકવા માટે, બીજું આપણે લિબાસને ખૂબસૂરતી બનાવવાનું. હઝરત રસૂલ ખુદા ખતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરવાળીના બારામાં કરે વાત કરે છે, બયાન કરે છે, મુસલમાન મર્દ કોઈ પણ બેનિફિટ હાસિલ નથી કર્યો ખુદાની નેમતોમાંથી એક સારી પત્ની, સારી ઘરવાળી સિવાય ઇસ્લામ બાદ. યાની સારી ઘરવાળી બાદ બાકી નેમતોનો હિસાબ છે. સૌથી બહેતર નેમત અગર હોય તો તે એક સારી ઘરવાળી. પૈગંબર એટલા માટે કહેવામાં આવે છે દુઆ કરો કે ખુદાવંદ આલમ આપણા સાથેદારને બહુ સારા. પણ સારી જ્યારે થાય ત્યારે આપણે સારા હોઈએ. આપણે એક્સેપ્ટ ન કરીએ કે જેમ આપણે ચાહીએ એમ હાલતું આવે નહીં, આપણે પણ સારા. હવે ફાયદો શું છે શાદી કરવાનો? ફાયદો શું છે? એક તો બરાબર છે, લિબાસ છે, પોતાને કવર કરે, જરૂરિયાત છે. આપણી જે ખ્વાહિશો છે ઇન્સાનની એ પૂરી કરવાના માટે ખુદાએ હલાલ રીત રાખી છે. પણ ઉત્તમ ફાયદો એ છે કે ઇન્સાન હવે પોતાના બારામાં એટલો સોચવાનું વિચાર કરવાનો. આ સાચું વાક્ય છે. એક શખ્સની શાદી થઈ અને શાદીના અમુક દિવસો બાદ તેઓ સફર કરતી હતી. હવે તેઓને છે ને બોર્ડર ક્રોસ કરવાનું હતું. ડ્રાઈવર ગાડી ચલાવતો હતો, તો ગાડીમાં બેઠા હતા. બોર્ડરમાં જઈ ઉતર્યા તો જે પણ કરવાનું હતું બધું પતાવવા બાદ જે ધની હતો, હસબન્ડ હતો, આવીને ગાડીમાં બેસી ગયો. આગળ ને એકલો ડ્રાઈવર કે ચાલ બોલો બધા નથી 5 મિનિટ થઈ જશે. ચાલ પેલું ભાઈ મારી સાથે મારી ઘરવાળી હતી એને ઘરવાળીને ખબર ન પડી કે ભાઈ એને ભૂલીને નીકળી હતો એ તો ખુદામાં. પણ કેમ ઇન્સાનની આદત થઈ મારા બારામાં વિચાર કરો, હું શું પહેરીશ, હું શું ખાઈશ, હું ક્યાં સૂઈશ, હું કેટલા વાગે સૂઈશ, બધું હું ઉપર હતું. શાદી એક એવું બંધન છે કે જ્યાં ઇન્સાનને હવે વિચાર કરવું પડે છે પોતાના સાથીના બાબતે.
હું શું ખાઈશ નહીં, મારી ઘરવાળી શું ખાશે નહીં. મારી ઘરવાળીને હું ક્યાં સુવાની જગ્યા આપીશ, હું નહીં, મારી ઘરવાળીને હું. એના માટે વધુ પડતું હવે જિંદગીમાં શું થઈ ગયું, પહેલા મારી ઘરવાળી, પછી હું. અગરે ખુદાવંદે આલમ બતાવવા માંગે છે કે ઇન્સાન એક સોશિયલ ઇન્સાન છે, જે એકલો નથી રહી શકતો, લોકોની વચ્ચે રહેવું પડે છે. ઇન્સાન ક્યારે શીખે છે કુરબાની આપવાની કે બીજાઓના બારામાં વિચાર કરવાની? એક કારણ એ છે કે ઇન્સાન જ્યારે શાદી કરે છે તો એને રિયલાઇઝેશન આવે છે કે હું હવે આ જિંદગીની અંદર એકલો નથી, મારી સાથે એક પત્ની છે, ઘરવાળી છે મારી. અને જ્યારે ખુદા તેઓને બ્લેસ કરે છે, ઔલાદ આવે છે, તો તે ફેમિલી વધુ મોટી થતી જાય છે. અને તેના પ્રમાણે ઇન્સાનની અંદર એક મેચ્યોરિટી પેદા થાય છે કે એ કોમના બારામાં શીખવાનું. આજે આપણા બુઝુર્ગોને પૂછી જો, સવાલ કરો કે તમે કોઈ પણ અમલ કરવા જાઓ છો તો તે કહેશે એનો ફાયદો મારી કોમને છે. આ અમલમાં કેમ તમે કોમની વાત કરો છો? શીખ્યા ક્યાંથી? અગર બેચલર હો તો કદી શીખશે નહીં. પણ આ શાદીનું એ બંધન છે કે એ ઇન્સાનને પોતામાંથી કાઢી, બીજા શબ્દોમાં કહેવા જાઉં કે પોતાનું જે ઈગો હતું એને તોડવામાંથી આ શાદી કે હવે ખાલી મારા બારમાં હું જે બોલું, હું જે કરું, હું જે વિચાર કરું એ બંધ થઈ ગયું. હવે મને મારી ઘરવાળીના બારામાં, મારી સાથીના બારામાં વિચાર કરવો. અને તેના માટે એ મેચ્યોરિટી કેરેક્ટરની અંદર લોકોની સાથે કેવી રીતે વર્તણૂક રાખવું. કેમ? કારણ કે મા બાપ હતા ને, મા બાપની ઇજ્જત કરવાની. હવે ઘરવાળી એવી સાસુ સસરા આવી ગયા, હવે તેઓની પણ ઇજ્જત કરવાની છે. હવે સમાજની ઇજ્જત કરવાની છે. સમાજમાં ધ્યાન રાખવાનું છે, કોણ મારો સગો છે, કોણ મારા સગામાં નથી. વિચાર કરવું પડે છે. શું બોલું છું એવું નહીં કે કાંઈ એવું જોક કરી લઉં મારી ફેમિલીના બારામાં. હવે મારી ફેમિલી, મારી ઘરવાળી નહીં કે તો આ મારી ફેમિલી. તો દરેક વસ્તુની અંદર ઇન્સાનને એક મેચ્યોરિટી મળે છે. અને સિર્ફ આ શાદીના બંધન. ખુદાવંદે આલમ બીજા ઠેકાણે બયાન કરે છે કે આ એક નિશાની છે કે જેની અંદર ખુદાવંદે આલમને મુવદ્દત વ રહમા બે શબ્દ યુઝ કરે છે. મુવદ્દત અને રહમત બેની વચ્ચે પેદા કરે છે. ત્યારે નિકાહ કરાય ત્યારે આમ કોર્ટમાં જઈને સાઈન કરી આવો, નિકાહ ન કરો તો નથી આવતું મુવદ્દત અને રહમત. મુસલમાન હો, ગરીબાઈ અને ખાલી કોર્ટમાં સાઈન કરી આવો, નિકાહ વગર એ શાદી નથી. નિકાહ કરવું એનો મતલબ એ છે ખુદાવંદે આલમ તરફથી એક છે, એક કપલમાંથી કે મુવદ્દત અને રહમત પેદા. ત્યાર સુધી મુવદ્દત અને રહમત હતું. યાની કે ઈ જ ધણી આખો દિવસ કામ કરીને ઘરે આવે, એની ઘરવાળીનું મોઢું જોઈ અને બધું થકન દૂર થઈ જાય. આજે એ જ માણસ કોઈના ઘરે જાય, કોઈ છોકરીની ઘરે થકન દૂર નહીં થાય. શાદીશુદા હશે, પોતાની ઘરવાળીને જોશે, થકન દૂર છે. પણ આ કેવી કરવાનું? આ રહમત અને મુવદ્દત એક ફાયદો છે કે જે ખુદાવંદે આલમ અદા કરે છે તે લોકોને કે જેઓ શાદી કરે છે. આપણે છતાં ઇમામ જાફર સાહેબ સલાવતુલ્લાહ વસલામ અલૈહિ ઇબાદતનો ફાયદો બતાવે છે શાદીશુદાનો કે જે 2 રકાત નમાઝ એક શાદીશુદા કરે છે એ 70 રકાત એક બેચલરનું કરવું એના કરતા બહેતર છે. એના જેવું નથી, એના કરતા બહેતર. યાની કે અગર કોઈ માણસ સિંગલ હોય 70 રકાત કરે એના કરતા બહેતર 2 રકાત. યાની ઈમાનને મહફૂઝ કરવા વાળી આ વસ્તુ છે. તેના માટે હું તમે લોકોને જે બંને છે, છોકરો અને છોકરીની ફેમિલી બંને સ્પાઉસીસને મુબારકબાદી આપું છું. તમને હવે કોંગ્રેચ્યુલેશન્સ. તમને હવે એમ કહું ને કે તમે હવે આગળ વધ્યા, 2 વ્હીલમાંથી હવે 4 વ્હીલ ડ્રાઈવ થઈ ગયા. જે પણ વસ્તુ કરશો 70 ટાઈમ્સ, ભાઈ એના જેવું કાંઈ નથી.
એટલે આ એક રહેમત છે ખુદાવંદ આલમની કે વાજિબાત આમાલની અંદર પણ ઇબાદતે ઇલાહીની અંદર પણ તમને સવાબ વધુ મળે. અને પછી એવો અમલ છે કે જે ખુદાવંદ આલમને સૌથી વધુ પસંદ. No construction has been constructed lovelier than marriage to Allah. May He be honored and glorified. ખુદાવંદ આલમની સામે કોઈ પણ બંધન, કોઈ પણ વસ્તુનું મુઆયન નથી થયું સિવાય શાદી સૌથી પવિત્ર, સૌથી બહેતર અને સૌથી સ્ટ્રોંગ અગર હોય તો તે શાદી. અને આ શાદી શું કે જે મોકા ઉપર ઘરવાળાઓ ખુશી બનાવે પણ અહેલ બૈત, કારણ કે ઈમાન રાખવાવાળા છે, કારણ કે મુમિન છે, તો અહેલ બૈતના નામથી આ ખુશી શરૂ થાય. અને આપણા ચોથા ઇમામના જેનું આદિ સૈયદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ કે જેઓ બતાવી ગયા કે પોતાના ઘરની અંદર જ્યારે ખુશી હોય તો કેવી રીતે ખુશી શરૂ કરવી જોઈએ. એ હતું ઇમામના ગમને યાદ. આ ઉમ્મી ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કરબલાના વાक़િયા બાદ ખુશીના મોકા ઉપર કદી પણ હાજર નહોતા થયા. એક એવો વખત આવે જ્યારે અસહાબ હતી કોઈ આવે છે અને ઇમામ પાસે માગણી કરે છે, મોલા યબ્ન રસૂલલ્લાહ, મારા ઘરે શાદી ખુશીનો મોકો છે, તમે ખાસ તે વખતે ઇમામ હુસૈનને કહે છે, તમે જાણો છો કે હું કોઈ ખુશીના જગ્યાએ હાજર નથી રહેતો, તો તેઓ કહે છે જે તમે હુકમ કરશો હું તૈયાર છું. ઇમામ બસ માંગણી કરે છે કે અગર તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બયાન કરશો તો જરૂર હું તે ફંક્શનની અંદર હાજર. રિવાયત બતાવે છે કે ઇમામ આવ્યા અને જે જગ્યાએ મિંબર રાખવાની હતી, મજલિસ કરવાની હતી, જગ્યા તેની બાજુમાં બેઠા હતા કે જ્યારે તે ગમનું બયાન શરૂ થાય છે, એ શાયર શરૂ કરે છે મરસિયાનું બયાન, બધા રડી રહ્યા હોય છે. બારની મજલિસ જ્યારે મજલિસ પતે છે, આ મોટું ઊંચું કરે છે તો શું જોઈ છે? ઇમામ ક્યાં નથી બેઠા? મોટું પડાવે છે ગોતવામાં નથી કે મોલા ક્યાં ચાલ્યા ગયા? જોઈ છે બારે તો ક્યાં બેઠા છે? જ્યાં બૂટ રાખવામાં આવ્યા હતા. બસ ઇમામ એટલું જવાબમાં કહે છે, અરે માં ઝહરા આવ્યા હતા. કેવી રીતે થઈ શકે કે આમ અંદર બેસીએ? અમારી દાદી ભાઈ हमारी हाजत परवरदिगार इसलिए हमारी मजलिस રાખવામાં આવી. જે વેચનાનો આખું થવાનું છે પરવરદિગાર, તેઓના આખું મુબારક કર, તેઓને કામયાબી અતા કર, દુનિયા અને આખિરતની અંદર તેઓ વિકાસની અંદર વધારો કર. પરવરદિગાર તેઓને એવી કામયાબી આપ કે ખુદાવંદ આલમ તેઓને ઇમામ અલૈહિસ્સલામના સાથીઓમાં અને એમના સપોર્ટર્સમાંની અંદર બનાવે અને તેઓની ઔલાદમાં પણ તે હોય કે જેઓ ઇમામના સપોર્ટ. અલ્લાહ